રસ્તો વેલામાં વેલી તકે ખુલ્લો નહીં થાય તો આ મહિલાઓ દ્વારા અહીંયા આંદોલન કરવામાં આવશે અને અમારો અહીંયા ફૂલ સપોર્ટ રહેશે. લોકોને સપોર્ટ રહેશે એટલે અમે બધા આંદોલન કરવા તૈયાર છીએ. એનો હુકમ નીકળી ગયો છે. 2 વખત મામલતદાર સાહેબે બજવણી કરી દીધી છે, છતાંય આ રસ્તો પોળો નથી થતો. અને આ રસ્તો પોળો નથી થતો એના લીધે ચોમાસાની અંદર આ રસ્તાની અંદર એટલી હદે પાણી ભરાય છે, ગોઠણ સુધીના પાણી. કેટલાક અધિકારીઓ એમ કે છે કે ગ્રામ પંચાયતને અમે કહી દીધું છે, તમારે ગ્રામ પંચાયત પાસેથી જવાબ લેવાનો. ગ્રામ પંચાયત એમ કે છે કે નહીં થાય. એટલે કા ભાઈ તમારા બાપાનું છે બધું. અહીંયા તમને સત્તા આપી છે જે એ તમારા ભોગવવા માટે આપી છે કે લોકોના કામ કરવા માટે આપી. અને ખેડૂતની પોતાની પ્રોપર્ટીમાં ખેડૂતને દબાવીને થાંભલા ખોડાવડાવે છે. તો આ ખેડૂતના હક માટે જે રસ્તો 2 વાર બજવણી થઈ ગઈ છે, હુકમ થઈ ગયો છે, છતાંય તમે પોલીસ પ્રોટેક્શન રાખી અને આવા ભાજપના બધા કહેવાય ને તકવાદી લોકો છે, તકવાદી કહેવાય સત્તા ભોગવીને દબાણ કરીને સરકારી પ્રોપર્ટીઓ પર આ બધું દબાણ કરે છે. એના માટે પોલીસ નથી મોકલી શકતા. એને લખી દીધું છે કે અહીંયા ઝાડી ઝાખરા પથ્થર બધું દૂર કરેલું છે. અને તમે અહીંની પરિસ્થિતિ જુઓ. આ 5-5 ફૂટ તો આ લોકોએ પારા ઉતારી અને આ ઝાડી ઝાખરા એટલી હદના છે. 2 બાજુ તમે જોઈ લો. વાત ગોંડલની કરીએ તો ત્યાં જરાસિંહ જાડેજાની પણ તમારે વાત કરવી પડે અને ત્યાં સીધી રીતે જિગીસા પટેલની પણ ચર્ચા કરવી પડે. જિગીસા પટેલે સવારમાં ગોંડલના ગામની મુલાકાત લીધી, રસ્તાની વાત કરી. 2024માં રસ્તો બનાવવા માટે પાસ થયો, પણ 2026 અડધું વીતી ગયું છે, છતાં હજુ સુધી એ રસ્તો ક્યારે બનશે કોઈને ખબર નથી. જિગીસા પટેલે ગામની મુલાકાત લીધી, જોયું તો ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, તેમણે દબાણ કર્યું છે. એ તોડવા માટે તંત્ર પાસે સમય નથી, પોલીસ વ્યવસ્થા મળતી નથી. જિગીસા પટેલે ટોન્ટ માર્યું છે કે કોઈ પણ ઘટના માટે પોલીસ તત્પર હોય છે, પણ આ દબાણ હટાવવા માટે નહીં. સીધી રીતે તેમને સ્થાનિક ભાજપના નેતાઓથી લઈને મોટા નેતાઓ એટલે ભાજપના મોટા નેતાઓ પર પ્રહારો કર્યા છે, પોલીસને આરોપોના કઠેડામાં મૂક્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપના અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ જિગીસા પટેલ શું કહી રહ્યા છે. નમસ્કાર, હું છું જિગીસા પટેલ. આજે આપણે ગોંડલ તાલુકાની અંદર દેવડા ગામે એક રસ્તાની મુલાકાતે આવ્યા છીએ. અને એ મુલાકાત એટલા માટે લેવી પડી કે આ જે રસ્તો છે એ રસ્તાની અંદર પહેલાં તો તમે એની સાઇઝ જુઓ ને તો હામહામી 2 ગાડીઓ હાલી શકે એમ નથી. ખેડૂતો એના ખેતરે જવા માટે ક્યારેક ટ્રેક્ટર લઈને અહીંથી નીકળે અને હામું બીજું ટ્રેક્ટર આવી જાય તો એમાં 2 ટ્રેક્ટર હામાં હાલી શકે એમ નથી. એવો 1.5 કિલોમીટરનો આ રસ્તો આજે એની મુલાકાતે અમે આવ્યા છીએ. અને આ રસ્તાને પોળો કરવાની અરજી 2024માં આપી હતી, બરાબર. 2024ની અંદર આ રસ્તાને પોળો કરવાની અરજી આપેલી હતી, જેમાં 30 ફૂટની પહોળાઈ કરવાની છે રસ્તાની. આ રસ્તો કેટલો હશે અંદાજે છે? આપણે માપતા હતા ને 10 ફૂટ રસ્તો નહીં થયો, માપી લીધો 8 ફૂટ છે. આ માપો જો અહીંયા 9 ફૂટ 4 9 ફૂટ ને 4 ઇંચ છે. 9 ફૂટનો રસ્તો છે, જેને 30 ફૂટનો પોળો કરવાની અરજી 2024માં અપાઈ ગઈ છે. એનો હુકમ નીકળી ગયો છે. 2 વખત મામલતદાર સાહેબે બજવણી કરી દીધી છે, છતાંય આ રસ્તો પોળો નથી થતો. અને આ રસ્તો પોળો નથી થતો એના લીધે ચોમાસાની અંદર આ રસ્તાની અંદર એટલી હદે પાણી ભરાય છે, ગોઠણ સુધીના પાણી. કેટલો સમય માટે હોય છે અહીંયા? 6 મહિના હોય. 6 મહિના સુધી આ રસ્તાની અંદર પાણી ભરાય છે. અહીંયા ખેડૂતોને આવવું હોય, એના ખેતરે આવવું હોય તો પણ એને પ્રોબ્લેમ થાય છે. ગાડીઓ ચાલી નથી શકતી. 2 વખત હુકમ બજવાઈ ગયા પછી પણ 2-4 લોકોના દબાણના લીધે, સરકારી જમીન ઉપર, સરકારી રસ્તા ઉપર 2-4 લોકોના દબાણના લીધે આ રસ્તો પોળો નથી થતો. એના લીધે આ તમામ ખેડૂતો જે છે, તમામ મહિલાઓ જે છે એ હેરાન પરેશાન છે. તો આ બાબત માટે વારે સરકારી અધિકારીઓને, લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કર્યા પછી અધિકારીઓ એમ કે છે કે ગ્રામ પંચાયતને અમે કહી દીધું છે, તમારે ગ્રામ પંચાયત પાસેથી જવાબ લેવાનો. ગ્રામ પંચાયત એમ કે છે કે નહીં થાય. એટલે કા ભાઈ તમારા બાપાનું છે બધું. અહીંયા તમને સત્તા આપી છે જે એ તમારા ભોગવવા માટે આપી છે કે લોકોના કામ કરવા માટે આપી છે. પહેલી વસ્તુ તો એ ગ્રામ પંચાયતે જાડી ઝાખરા
પથ્થર હોય બધી વસ્તુ દૂર કરવાની હોય એને બદલે તમે આ જોઈ આ રસ્તા ઉપર તમે આ જોઈ લો, આ ભેખડ અત્યાર સુધી આ પથ્થર, આ બધા પથ્થર છે, એની ઉપર આ બધા ઝાડવા ઉગી ગયા છે, ઝાડી ઝાકરા શેઢો આગો છે, અહીંથી 5 ફૂટ કાપવો હોય રસ્તો તો કપાઈ શકે એમ છે, પણ ઓલા કહેવાય ને ઓલા ભાજપના લાગતા વળગતા હોય એના ખેતર હોય એટલે એ કાપવા ન દે, ગ્રામ પંચાયત એની રક્ષણ કરે એનું. અને બીજું મારે એ કેવું છે કે અધિકારીઓ એમ કે આમાં અમે બીજું શું કરી શકીએ, તો તમે શું કરી શકો એની તમને તમારી ફરજિયાત દેવડાવી દઉં કે ખેડૂતના ખેતરમાં આવો એક થાંભલો ખડવો હોય ને એટલે કંપની વાળા ભેગી પોલીસ આવે, ખેડૂતના પોતાના ખેતરમાં થાંભલો ખોડવા માટે પ્રોટેક્શન આપવા માટે પોલીસને મોકલીને આવા થાંભલા ખોડાવડાવે. ખેડૂતની ઈચ્છા ન હોય તોય, રસ્તોય ન હોય એનો તોય, અને ખેડૂતની પોતાની પ્રોપર્ટીમાં ખેડૂતને દબાવીને થાંભલા ખોડાવડાવે છે. તો આ ખેડૂતના હક માટે જે રસ્તો 2 વાર બજવણી થઈ ગઈ છે, હુકમ થઈ ગયો છે, છતાંય તમે પોલીસ પ્રોટેક્શન રાખી અને આવા ભાજપના બધા કહેવાય ને તકવાદી લોકો છે, તકવાદી કહેવાય સત્તા ભોગવીને દબાણ કરીને સરકારી પ્રોપર્ટીઓ પર આ બધું દબાણ કરે છે, એના માટે પોલીસ નથી મોકલી શકતા. એટલે તમારા છે ને આ જે બધા માથીમાં આ બધાને ભટકાવવાના જે બધા નીતિઓ છે ને એ બધી બંધ કરજો. બાકી આમાં છે ને વાત એવી છે કે ધુળસિયા ગામની હમણાંની તમને મેટર કહું કે ધુળસિયા ગામમાં એક આવો જ કિસ્સો, જમીન ઉપરના દબાણના લીધે 4 જણા હેરાન કરતા હતા અને એ દબાણ સહન ન કરી શકતા એક ભાઈએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. એ શું કામ? કારણ કે અરજીઓ કરીને થાયકા હોય, અધિકારીઓ માનતા ન હોય, ભાજપના લાગતા વળગતા લોકોને પ્રોટેક્ટ કરતા હોય, લડીને થાયકા હોય અને પછી માંથી ધમકીઓ આવતી હોય એટલે બિચારા ખેડૂતો શું કરે? એટલે આવી પરિસ્થિતિ તમારે અહીંયા ઊભી કરવાની છે. આ ખેડૂતોના જ મોઢે સાંભળો કે તમને અહીંયા કેવી પ્રકારની તકલીફો કેવી પ્રકારની થઈ છે. આવો ત્યારે ચોમાસામાં આવો ત્યારે એની પરિસ્થિતિ હલાતો જ નથી, બીજેથી હાલીને જવાનું છે. જેરી જનાવરની બધું પાણીમાં હાલવાય નથી દેતા. પાણી હોય બીજેથી રસ્તો કાઢીને હાલવાય નથી દેતા. થઈ ગયો અમે 2 વર્ષ જ થયા ન્યાય ના પાડી દીધી 2 વર્ષ થયા. અમારા ખેતરમાં હાલતા નહીં એટલું અમે તો અમારે હાલવાય ક્યાં જવું? અમારે અહીં ઠેઠ વાડી આવી, અમે એક ગામ દિવસ ક્યાં પતાઈ આવ્યું નહીં લીધી. છે? ત્યાંથી અહીંયા વાડી આવી, આમ ફરીને આવી તો ત્યાંથી અમને બે ખેતરવાળાએ ના પાડી દીધી કે અમારા ખેતરમાં હાલતા નહીં, તો અમારે હાલવાય ક્યાં જવું? અને આવી રીતે બોયડીના ને કાંટા આમાં ગાડી હાલે તો ગોઠણ ઉઠીને હાથરે પાણી પીરું હોય તો ગાડી હાલે તો ખૂતી જાય, અમે પડી ને હાલીને આવે તો વચ્ચે સાપય આવે છે. જનાવર હોય ને પાણી ભીરું હોય એટલે હોય, ડેંડા હોય ને અમારે જવું ક્યાં? એ 6 મહિના સુધી એમ જ ન થાય કે વાડીએ જાવ. ગઢિયા બે તો અટાણ સુધી સહન કર્યું પણ અમારે ક્યાં જવું? તો થોડોક પોરો હતો, હવે દબાણ કરીને પારા બનાવી દીધા છે. હા રસ્તા પારા બનાવી દીધા છે. આગળ ખેતર આવ્યું ને ત્યાં આપણને એમ થાય કે અહીંયા બહુ ઊંડું પાણી છે ને તો આપણે આમ ઉપરથી ના લેતા, ઉપર વાળા તો ઝારા નાખી દે, કાંટા નાખી દે એમ કે. ત્યાંથી હાલતા નહીં એમ. અહીંયા 52 ના ઝારા નાખી દે તો હાલવું ક્યાં? પણ આપણે કોઈની માલિકીમાં બેન હલાતું તો નથી જ ને. આ તો હાલવા દે તો ઠીક છે ને, કોઈની માલિકીમાં હલાતું નથી. એ તો માલિકીની જગ્યામાં તો નથી, રસ્તો છે ને હા બસ, તો આ રસ્તો હાલવો નથી તો હાલવા ક્યાં જવું? અમે ફરીને 8 કિલોમીટર થઈને ને આવતા 2 વર્ષથી અમને ના પાડી દીધી કે અમારા ખેતરમાં આવતા. આમ થઈને આવતા તો અમારે બેન. હાલવું ક્યાં? અમરનગર હવે 4 કિલોમીટર વાડી થઈ અમારી અહીંથી. 4 કિલોમીટર વાળી થાય ઘરેથી છે. હવે રજૂઆત તો તમે અહીંયા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરો, ગ્રામ પંચાયત વાળા શું કહે? ના પડે છે. અરે બેન 17 વાર કરી, હવે આનો પાર નથી. આ 16 20 વર્ષ થયા અને અમે અરજીઓ દઈ થાકી ગયા. આના ભાઈ તો એક ડૂકી ગયા થોડા. ગ્રામ પંચાયતે ખુલ્લું છે એવું એવડી અરજી કરી છે અમે પંચાયત. ગ્રામ પંચાયતના સરપંચ મકાન ને દુકાન ને બધું કેવું છે? હા ઈ રાવરામાં જ છે ને. છોકરાઓને કેવું પડે બેઠા હતા લખી ગમે હા પંચકામ ન કરવાનું ગ્રામ પંચાયતના બીજા સરપંચ રિપોર્ટમાં દુકાન ને ખુલ્લું બધું એમ જ છે કે કાયદેસર નથી, બિનકાયદેસર ગણીને બેઠા. હા કે તમારો રસ્તો ખુલ્લો હોય ગ્રામ પંચાયત. મેહુલદાને અરે આયા આવે તો પગે રૂકી જાય ભાઈ. નથી સોમામાં તો થોડું હલાય જ નહીં સાહેબ. આ તો અટાણે ગ્રામ હાથું ફેરવું ને પંચાયતનો એટલે હલાય. હુકમ છે, એને લખી દીધું છે કે અહીંયા ઝાડી ઝાખરા પથ્થર બધું દૂર કરેલું છે અને તમે અહીંની પરિસ્થિતિ જુઓ. આ 5-5 ફૂટ તો આ લોકોએ પારા ઉતારી અને આ ઝાડી ઝાખરા એટલી હદના છે, બે બાજુ તમે જોઈ લો. આ બાજુ આમ લારીઓ નાખી નીચે રોજા બતાવો. આ અહીંથી આ નીચે રસ્તાનો ફોટો પાડો. આ બે બાજુ આ પારા બનાવી અને એની માથે જાળી ઝાખરા તમે જુઓ. આ ગ્રામ પંચાયતનો હુકમ જુઓ. આ જાળી ઝાખરા દૂર કરી દેવાનો ગ્રામ પંચાયતનો દેવડા ગ્રામ પંચાયતનો હુકમ છે.
બરાબર, તો આ ગ્રામ પંચાયતના ટૂંકમાં આ નાના ખેડૂતોને દબાવવાની એક પદ્ધતિ છે. તમે વિચારો કે બેન એમ કે છે કે અહીંથી આ પારા ઉપરથી આ બતાવો અહીંયા બેનો એમ કે છે કે આ પારા ઉપરથી અમે હાલતા હતા ને તો ત્યાં લાકડા મૂકી દીધા. એટલે એનો મતલબ એમ કે રસ્તા ઉપર હાલવાની જગ્યા ન હોય, પારા ઉપરથી હાલે એટલે લાકડા મૂકી દીધા. અહીંયા કોઈ જઈ જ ન શકે. કંટાળીને અહીંથી નાના ખેડૂતો ખેતર વેચીને વયા જાય ને ઈ લોકો એના ખેતર ઉપર કબજા કરે એવી નીતિ હોય એવું મને અહીંયા લાગે છે. એવું જ છે ને અહીંયા હા એવું જ છે બાપુ. દબાણ કરવાની તો ને આપણે આપણા છોકરાઓને કેવું પડે કે ભાઈ હવે તમે બહાર વયા જાઓ, આમાં કઈ આપણું સુધરે એવું છે નહીં. એમ તમે બહાર ધંધો કરો કરો. વિચારો કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો નાના ખેડૂતોને આવી રીતે દબાણ કરી એના ખેતી કેવી રીતે, એની જમીનો કેવી રીતે હડપવી ને એ આખું આવી રીતે પ્લાનિંગ કરે. વર્ષો સુધી નાના ખેડૂતોને હેરાન કરે, એની પાસેથી એને ત્રાસ આપે. ગાડા માર્ગ, આ ગાડા માર્ગ છે પણ 30 ફૂટનો હોવાની બદલે 8 ફૂટનો 9 ફૂટનો ગાડા માર્ગ છે. આખો જોઈ લે બધું. ત્યાં ઓલી ગાડી વરે છે, ગાડી વારવી એ મુશ્કેલ થાય એવો, એક મોટરસાયકલ વાળવી એ મુશ્કેલ થાય એવો ગાડા માર્ગ છે. હામાં બે ગાડા આવે, બે ટ્રેક્ટર આવે તો હામાં જઈ શકે. ટ્રેક્ટર સામે ટુ વ્હીલ નો તરી હગે. ટ્રેક્ટર આવતું હોય ટુ વ્હીલ નો તરી હગે ને, પાછો વારો મળે બેન. ટુ વ્હીલ નહીં પાછું વહી જવું પડે. ટ્રેક્ટર નીકળી જાય પછી ટુ વ્હીલ જઈ શકે. હાલીને જવું હોય તો એક બાજુ વહેલામાં વહેલી તકે આ રસ્તો ખુલ્લો થાય એવી અમારી માંગણી છે. જો આ રસ્તો ખુલ્લો ન થાય તો પછી બેન આપણે આંદોલન કરશું. અમે તમારા હારે જ બધા જોડાવ. એટલે જિગીસા પટેલની આ વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.